સંતોનો ખૂબ મહિમા વર્ણ્યો છે બધા શાસ્ત્રો. કારણ એક જ છે, એ ભગવાનને ઓળખાવે છે, ભગવાનને ભેટાડે છે. જે ભગવાનને ભેટાડી બધા મહાન છે. કવડા ગમે તે પહેર્યા હોય, પણ જેની દ્રષ્ટિ ભગવાનની સામે, કોઈ એની પાસે આવે એટલે સીધી ભગવાનની સામે આંગળી કરે, તો આને શરણે રહેજે, એનું ભજન કરજે, તારું તારી પેઢીઓનું કલ્યાણ થઈ જશે. મોક્ષના દાતા એ છે, અભય દાન આપે છે. એટલે તમામ શાસ્ત્રો એનો ખૂબ મહિમા ગાય છે. ના અભય પ્રદાનસ્ય કલ્યાપી સમાની, એની તોલી કઈ દાન ના આવી શકે એવું દાન એ આપે છે. પરમાત્માનો મહિમા ગાય ગાય જીવનમાં ભગવાન મળે તો જીવન સફળ થયું, નહીતર જીવન ફેલ ગઈ. દુનિયા આખીની સંપત્તિ મળે, શું મળવાનું હતું? લોકો ભેળી કરી કરે, પણ મળવાનું શું છે? કોઈ દિવસ પરિણામ સામે દ્રષ્ટિ જ નથી કરતા. એટલે 2 ટાઈમ રોટલા ખાવા મળે, થીગડા મારીને કપડાં પહેરવા મળે, રહેવા માટે ઝૂંપડું મળે, ભજન થાય, બાપ એનો મહિમા બધા ઇતિહાસો ગાય.